Hello friends, good morning all of you. બેઝિક કેમિસ્ટ્રીમાં ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ. છેલ્લે આપણે તત્વની સંજ્ઞા સમજાવેલી અને પરમાણ્વીય રચના પણ સમજાવેલી. હવે આપણે 11th અને 12th બંનેમાં ખૂબ જ ઉપયોગી થાય એવો એક ટોપિક લેવાનો છે કે કોઈ પણ સંયોજનનું અણુસૂત્ર કેમ બનાવવું. હવે એના માટે સૌથી પહેલા તમને ધનાયન અને ઋણાયનનો ખ્યાલ હોવો જોઈએ. કોઈ પણ તત્વનો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, કારણ એ પરમાણુના કેન્દ્રમાં જેટલા ધનભારિત પ્રોટોન હોય એટલી સંખ્યામાં બહાર ઋણભારિત ઇલેક્ટ્રોન આવેલા હોય. અગાઉ તમે સમજાવ્યું તો એ રીતે પરમાણુના કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન આવેલા હોય અને એ કેન્દ્રની બહાર જુદી જુદી ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે અને આ વર્તુળાકાર માર્ગને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. કક્ષાઓને કે, એલ, એમ, એન વગેરે સંજ્ઞાથી દર્શાવાય છે. પ્રથમ કક્ષા કે માં વધુ 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા એલ માં વધુ 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષા એમ માં વધુ 18 ઇલેક્ટ્રોન અને ચોથી કક્ષા એન માં વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. મિત્રો, આ બધું તમે આમ તો 9મા ધોરણમાં ઉપર શરૂ ભણેલા હશો. હવે એ વિગતવાર કેમિસ્ટ્રીનું બીજું ચેપ્ટર છે પરમાણ્વીય રચના, એમાં તમારે શીખવાનું છે. અત્યારે થોડું આપણે રિવિઝન કરીએ છીએ. મેં તમને ગયા વખતે પરમાણુ ક્રમાંક 1 થી શરૂ કરી અને 30 સુધીના તત્વોના નામ અને એની સંજ્ઞા આપેલી. તો યાદ કરો, સૌથી પહેલું હતું હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એટલે કેન્દ્રમાં એક પ્રોટોન હોય અને બહાર એક ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ ભ્રમણ કરતો હોય. બીજું હિલિયમ. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, કેન્દ્રમાં 2 પ્રોટોન હોય, બહાર 2 ઇલેક્ટ્રોન હોય અને બંને ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં જ આવેલા હોય છે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3, એટલે કેન્દ્રમાં 3 પ્રોટોન હોય અને બહાર 3 ઇલેક્ટ્રોન હોય. પણ એ 3 ઇલેક્ટ્રોનમાંથી પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, કારણ કે પ્રથમ કક્ષામાં માત્ર વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે ત્રીજો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ગોઠવાયેલો હોય છે. બેરિલિયમમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન, પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન. બોરોન પરમાણુ ક્રમાંક 5, એટલે પ્રોટોન 5 હોય, બાર ઇલેક્ટ્રોન પણ 5 હોય. 5 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોય અને બાકીના 3 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય. કાર્બન ખૂબ મહત્વનું તત્વ, પરમાણુ ક્રમાંક 6, પ્રોટોનની સંખ્યા 6, બાર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6, કેન્દ્રમાં 2 પ્રોટોન હોય. પહેલા 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં અને બાકીના 4 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. હવે 7 પરમાણુ ક્રમાંક હોય તો પ્રોટોન 7 હોય, બાર ઇલેક્ટ્રોન પણ 7 હોય. એ 7 ઇલેક્ટ્રોનમાંથી પહેલા 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં અને બાકીના 5 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં. ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. મિત્રો, તમે 10મા ધોરણમાં એક નિયમ ભણ્યા હશો, અષ્ટકનો નિયમ. વૈજ્ઞાનિકોએ જુદા જુદા સંશોધનો પરથી સાબિત કર્યું છે કે કોઈ પણ પરમાણુની જે બાહ્યતમ કક્ષા હોય, એટલે છેલ્લી કક્ષા જે હોય, એને સંયોજકતા કક્ષા કહેવાય. એ સંયોજકતા કક્ષામાં
જો 8 ઇલેક્ટ્રોન આવેલા હોય તો તે તત્વ ખૂબ જ સ્થાયી હોય છે. અને એટલા માટે કોઈ પણ તત્વ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન વાળી રચના મેળવવાનો પ્રયત્ન કરે છે. જો 8 ઇલેક્ટ્રોનમાં ઘટતા હોય તો મેળવવાની વૃત્તિ હોય, અને વધતા હોય તો ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય. ચાલો હવે બરાબર ધ્યાન આપજો મિત્રો. કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તેનો ધનાયન બને છે, અને એ ધનાયનનો ધન વીજભાર ગુમાવેલા ઇલેક્ટ્રોન જેટલો જ હોય છે. અને એનાથી વિરુદ્ધ કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેનો ઋણાયન બને છે, અને ઋણાયનનો ઋણ વીજભાર મેળવેલા ઇલેક્ટ્રોન જેટલો જ હોય છે. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોનનો વિનિમય થતો જ હોય છે. કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવતું હોય છે. ઉદાહરણથી સમજીએ. 11 પરમાણુ ક્રમાંક છે સોડિયમનો. ચાલો, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એટલે કેન્દ્રમાં 11 પ્રોટોન હશે અને બહાર 11 ઇલેક્ટ્રોન હશે. અચ્છા, એ 11 ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થયેલી હશે? તો કે 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હશે, બીજી કક્ષામાં વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય, એટલે 8 ને 2 10, અને ત્રીજી અને છેલ્લી કક્ષા કે જેને એની સંયોજકતા કક્ષા કહેવાય, એમાં 1 ઇલેક્ટ્રોન છે. હવે હમણાં તમને કીધું કે કોઈ પણ તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન વાળી રચના મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે જો સોડિયમ પરમાણુ આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તે 8 ઇલેક્ટ્રોન વાળી રચના મેળવશે. એટલે સામાન્ય રીતે સોડિયમ એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. તો કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે તેનો ધનાયન બને, એટલે સોડિયમનો ધનાયન બનશે. એ ધનાયનનો ધન વીજભાર કેટલો આપશે? તો કે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો. 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એના ઉપર લખાય +1 અથવા ખાલી પ્લસ અને વત્તા ઇલેક્ટ્રોન. તો કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે તેનો ધનાયન બનશે, અને ધનાયનનો ધન વીજભાર ગુમાવેલા ઇલેક્ટ્રોન જેટલો જ હોય. બીજું ઉદાહરણ લઈએ. મેગ્નેશિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એની ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હોય? 2 8 10 10 ને 2 12. તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો જો મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તેનો ધનાયન બનશે Mg2+ અને વત્તા 2 ઇલેક્ટ્રોન. એવી જ રીતે એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13. ઇલેક્ટ્રોનની ગોઠવણી 2 8 અને 3. તો જો એલ્યુમિનિયમ એની બાહ્યતમ કક્ષાના 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એનો ધનાયન બનશે એલ્યુમિનિયમ 3+ અને વત્તા 3 ઇલેક્ટ્રોન. તો આ રીતે આ બધા ધન મૂલકો કહેવાય, ધનાયનો પણ કહેવાય. સોડિયમ ઉપર વીજભાર જો +1 છે એટલે એની સંયોજકતા 1 કહેવાય, એક સંયોજક કહેવાય. મેગ્નેશિયમ ઉપર વીજભાર જો 2+ છે એટલે એની સંયોજકતા 2 કહેવાય, દ્વિસંયોજક કહેવાય. એલ્યુમિનિયમ 3+ છે એટલે એની સંયોજકતા 3 કહેવાય. હવે આનાથી વિરુદ્ધ વિચારીએ. ધારો કે હું નાઇટ્રોજન આપું. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં જુઓ 5 ઇલેક્ટ્રોન છે. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ખાલી 3 જ ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. 5 ઇલેક્ટ્રોન છે તો 3 મેળવે તો એ 8 ઇલેક્ટ્રોન થશે. તો નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે તો એનો ઋણાયન બનશે. તો કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એનો ઋણાયન બને. અચ્છા, એ ઋણાયનનો ઋણ વીજભાર કેટલો આવશે? તો
તો કે જેટલા ઇલેક્ટ્રોન મેળવે તેટલો. તો અહીંયા નાઇટ્રોજન નો વીજભાર કેટલો આવશે? કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 3. એટલે અહીંયા લખાશે N3- અને N3- ને કહેવાય છે, જો યાદ હોય તો, નાઇટ્રાઇડ. હજી બીજું ઉદાહરણ લઈએ, ઓક્સિજન. ચાલો, ઓક્સિજનની બાયોટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. અષ્ટકના પૂર્ણ કરવામાં કેટલા ઘટે છે? કે 2. એટલે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે અને એનો ઋણાયન શું બનશે? કે O2- અને O2- ને શું કહેવાય? ઓક્સાઇડ. પાછળ જો આઇડ શબ્દ લાગે, ઓક્સાઇડ. ફ્લોરીનની બાયોટન કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવામાં 1 જ ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે ફ્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો એનો ઋણાયન બનશે F- અને F- ને નામ શું અપાશે? ફ્લોરાઇડ. ટૂંકમાં કોઈ પણ તટસ્થ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેનો ઋણાયન બને, અને આ ઋણાયનનો જે ઋણ વીજભાર છે એ મેળવેલા ઇલેક્ટ્રોન જેટલો જ હોય. ફ્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે F- બને. એ એક સંયોજક કહેવાય, એક સંયોજક ઋણાયન કહેવાય. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે O2- બને. એ O2- દ્વિસંયોજક ઋણાયન કહેવાશે, એની સંયોજકતા 2 કહેવાય. નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન મેળવે છે, N3- નાઇટ્રાઇડ, એ ત્રિસંયોજક કહેવાય, પણ ઋણાયન છે. તો મિત્રો, તમને આવા દરેક તત્વ ના ધનાયન હોય અથવા ઋણાયન હોય તો એ એક સંયોજક છે, દ્વિસંયોજક છે, ત્રિસંયોજક છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આ જે ઋણાયન બનતા હોય છે, ઋણાયનના નામની પાછળ યાદ રાખજો આઇડ શબ્દ લાગે. ક્લોરાઇડ, બ્રોમાઇડ, ફ્લોરાઇડ, ઓક્સાઇડ, નાઇટ્રાઇડ, એ રીતે. અને ધનાયનમાં તો જે મૂળ તત્વનું નામ હોય ને એ જ લખાતું હોય છે. એટલે Na+ હોય તો એ સોડિયમ જ કહેવાય, Mg2+ તો મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ 3+ તો એલ્યુમિનિયમ. તો મિત્રો, તમારે જુદા જુદા પદાર્થોના જો અણુસૂત્ર બનાવતા શીખવા હોય તો સૌથી પહેલા તમને આવા ધન મૂલકો અને ઋણ મૂલકો ખબર હોવી જોઈએ. બીજું, એ ધન મૂલક એક સંયોજક છે, દ્વિસંયોજક છે કે ત્રિસંયોજક, એ પણ ખબર હોવી જોઈએ. હવે તમે 11th સાયન્સ ભણશો ત્યારે તમારે બહુ વિગતવાર આવશે કે કોઈ પણ પરમાણુ કેટલા ઇલેક્ટ્રોન મેળવે, કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, બે તત્વો વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોણ ઇલેક્ટ્રોન ગુમાવે, કોણ મેળવે, આ બધું વિગતવાર ભણવાનું છે. અત્યારે આપણે ખાલી અણુસૂત્રો બનાવતા શીખવાના છે. તો હવે હું અણુસૂત્ર બનાવતા તમને શીખડાવું એ પહેલા આવા એક સંયોજક, દ્વિસંયોજક, ત્રિસંયોજક ધન મૂલકો અને એવી રીતે એક સંયોજક, દ્વિસંયોજક અને ત્રિસંયોજક ઋણ મૂલકોના ઉદાહરણ તમને પહેલા તો આવડવા જોઈએ. આ તો થોડા નમૂના પૂરતા આપ્યા છે, પણ આવા તો ઘણા બધા ધન મૂલકો અને ઋણ મૂલકો જાણીતા છે. તો એનું લિસ્ટ તમને હું આપું છું, બોર્ડ ઉપર આપું છું, તમને લિસ્ટ આપું. એ લિસ્ટ તમે સ્ક્રીનશોટ લઈ અને નોટમાં વ્યવસ્થિત લખી નાખજો, અથવા વિડીયો પોઝ કરીને પણ તમે એને વ્યવસ્થિત નોટમાં લખશો. જો તમને ધન મૂલકો અને ઋણ મૂલકો આવડશે તો જ તમને અણુસૂત્ર બનાવતા આવડશે. તો હવે આપણે વિવિધ પ્રકારના ધન મૂલકો અને ઋણ મૂલકો પણ ઝડપથી સમજી લઈએ. તો મિત્રો, આપણે ધન મૂલકો અને ઋણ મૂલકો જે સમજાવ્યા એમાંથી સૌથી પહેલા થોડા અગત્યના એવા ધન મૂલકોનું લિસ્ટ આપું છું, એ તમારે યાદ રાખવાનું છે. જો એ લિસ્ટ યાદ રહેશે તો જ અણુસૂત્ર બનાવતા આવડશે. તો ધન મૂલકો અથવા ધનાયનો, જે ધનાયન ઉપર +1 વીજભાર હોય એ બધા એક સંયોજક બનાવશે. જેના ઉપર 2+ વીજભાર હોય એ બધા દ્વિસંયોજક કહેવાય, અને જેના ઉપર 3+ હોય ત્રિસંયોજક કહેવાય. તો પહેલા થોડા એક સંયોજક યાદ રાખવાના છે. ચાલો, H+ એટલે હાઇડ્રોજન, Li+ લિથિયમ, Na+ સોડિયમ, K+ પોટેશિયમ, Ag+ સિલ્વર, Cu
જો કોપર છે ને એની એક વિશેષતા છે, કોપર એક ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 આવે અને જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો કોપર 2 + બને, એટલે એમાં બે શક્યતા છે. જો કોપર એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો Cu+ બનશે, એને કહેવાય Q+, અને જો કોપર બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એને Cu2+ કહેવાય, અને Cu2+ નું નામ થશે Q'. ઓછું હોય ને તો પાછળ રસ લાગે અને વધુ હોય તો પાછળ ઈક લાગે, એટલે Q+, Q'. Hg માં પણ એ રીતે છે, મર્ક્યુરી એમાં એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Hg+ બને, એને કહેવાય મર્ક્યુરસ, અને જો બે ઇલેક્ટ્રોન ગુમાવે તો Hg2+, એને કહેવાય મર્ક્યુરિક. NH4+ એમોનિયમ. જો આ બધા એક પરમાણુય કહેવાય, આ બહુ પરમાણુય કહેવાય. NH4+ ને કહેવાય એમોનિયમ. એ તમે હવે ઇલેક્ટ્રોન સાયન્સ જ્યારે શરૂ થશે ત્યારે બહુ પરમાણુય આયન પણ તમારે શીખવાના આવશે. એક નાઇટ્રોજનની સાથે 4 હાઇડ્રોજન જોડાય, ઇલેક્ટ્રોનનો વિનિમય થતો હોય અને એકથી વધારે પરમાણુ ભેગા થઈને આયનો બનેલો હોય છે. NH4+, અત્યારે એનું ખાલી નામ યાદ રાખજો, એમોનિયમ. હવે કેટલાક દ્વિસંયોજકના ઉદાહરણ આપ્યા છે. Ca2+, કેલ્શિયમ, મેગ્નેશિયમ Mg2+, નિકલ Ni2+, લેડ Pb2+, હમણાં જ કીધું એમ ક્યુપ્રિક Cu2+, મર્ક્યુરિક Hg2+. અચ્છા, આવી જ વિશેષતા તમને યાદ હોય Fe માં. Fe જે છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવે તો Fe2+ બને, એને કહેવાય ફેરસ, અને Fe 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો એને કહેવાય છે ફેરિક. તો અહીંયા એક આ ખાસ યાદ રાખજો, ફેરસ અને જો અહીંયા ફેરિક છે. Fe2+, ફેરસ, અને Fe3+ એટલે ફેરિક. ટૂંકમાં Fe માં બે સંયોજકતા 2+ અને 3+. ઓછી સંયોજકતા હોય ને એમાં પાછો શું લાગે? રસ. વધુ સંયોજકતા હોય એમાં ઈક, તો આને કહેવાય ફેરસ, ફેરિક. Q+, ક્યુપ્રિક. મર્ક્યુરસ, મર્ક્યુરિક. ચાલો પછી સ્ટેનસ Sn2+, મેંગેનીઝ Mn2+. તો આ બધા દ્વિસંયોજક. અને છેલ્લે થોડા ત્રિસંયોજક યાદ રાખો. એલ્યુમિનિયમ ત્રિસંયોજક છે Al3+, ફેરિક Fe3+, પછી ક્રોમિયમ Cr3+, કોબાલ્ટ CO3+, અને છેલ્લે ટાઇટેનિયમ Ti3+. તો મિત્રો, અણુસૂત્ર બનાવવા માટે તમારે આટલા ધન મૂલકો યાદ રાખવાના છે. તો આનો સ્ક્રીનશોટ લઈ અને નોટમાં વ્યવસ્થિત લખી લેજો. હવે આ જેમ ધન મૂલકો આપ્યા એવી રીતે હવે આવશે ઋણ મૂલકો. તો ધન મૂલકો અને ઋણ મૂલકો, અને ખાસ તો એની સંયોજકતા તમને આવડશે એટલે તમને કોઈ પણ પદાર્થનું અણુસૂત્ર બનાવતા આવશે. તો હવે આપણે થોડા ઋણ મૂલકો લઈએ. તો મિત્રો, હવે છેલ્લે થોડા ઋણ મૂલકો યાદ રાખવાના છે. ઋણ મૂલકો પણ 3 પ્રકારના હોય: એક સંયોજક, દ્વિસંયોજક અને ત્રિસંયોજક. પહેલા થોડા એક સંયોજક ઋણાયનના ઉદાહરણ આપેલા છે, મોટાભાગના જાણીતા છે. હાઇડ્રોજન પરમાણુની વિશેષતા છે કે તે ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે, મેળવી શકે છે. જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બને, હાઇડ્રોજન, અને જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો H- બને, હાઇડ્રાઇડ. ચાલો, Cl- ક્લોરાઇડ, Br- બ્રોમાઇડ, Cn- સાયનાઇડ. જો આ દ્વિપરમાણુય ઋણાયન કહેવાય. કાર્બન અને નાઇટ્રોજન જોડાઈને ઋણાયન બનેલો છે Cn-, સાયનાઇડ, OH-, હાઇડ્રોક્સાઇડ. જો તમને ખ્યાલ હશે મિત્રો, ઓક્સિજન છે એ વધુ બે ઇલેક્ટ્રોન મેળવી શકે એટલે O2- બને. હાઇડ્રોજન પરમાણુ વધુ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો H+ બને.
હવે આ O2 માઈનસ અને H પ્લસ એ બે જોડાય તો શું લખાશે OH, પણ આ 2 માઈનસ અને આ 1 પ્લસ એટલે OH માઈનસ, એટલે આને કહેવાય હાઇડ્રોક્સાઇડ. એક સંયોજક ઋણાયન છે એટલે આ બધા યાદ રાખવાના છે. NO2 માઈનસ હોય તો નાઇટ્રાઇટ, NO3 માઈનસ નાઇટ્રેટ. જો બે સરખા છે, NO2 હોય તો નાઇટ્રાઇટ, NO3 માઈનસ હોય તો નાઇટ્રેટ અને HCO3 માઈનસ હોય તો બાયકાર્બોનેટ. આ બધામાં તમે જો ઉપર ઋણ વીજભાર 1 છે એટલે એક સંયોજક ઋણાયન કહેવાય. આવા જ કેટલાક દ્વિસંયોજક ઋણાયનનું લિસ્ટ છે. O2 માઈનસ ઓક્સાઇડ, H2 માઈનસ સલ્ફાઇડ, O2 2 માઈનસ પણ જાણીતું છે, વિશિષ્ટ છે. O2 2 માઈનસ એને પેરોક્સાઇડ કહેવાય છે. બધા તમે ક્યાંક ભણ્યા છો હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ. તો O2 2 માઈનસ ઋણાયન હોય ને તો એને પેરોક્સાઇડ કહેવાય. એવો જ એક ઋણાયન છે C2 2 માઈનસ, એને કહેવાય કાર્બાઇડ. તો આ બે નવા ઋણાયન ખાસ યાદ રાખજો. બાકી ફરીથી એકવાર CO3 2 માઈનસ જાણીતું ઋણાયન છે, દ્વિસંયોજક કાર્બોનેટ. SO4 2 માઈનસ ને કહેવાય સલ્ફેટ. SO3 2 માઈનસ હોય તો સલ્ફાઇડ. આ બે સરખા છે ધ્યાન રાખજો, સલ્ફેટ અને સલ્ફાઇડ. અને H2 માઈનસ હોય તો પાછું સલ્ફાઇડ કહેવાય. CrO4 2 માઈનસ ક્રોમેટ, Cr2O7 2 માઈનસ તો ડાઇક્રોમેટ. તો આ બધા દ્વિસંયોજક ઋણાયનના ઉદાહરણ છે. ત્રિસંયોજક ઋણાયન બહુ ઓછા જાણીતા છે. એમાં એક છે PO4 3 માઈનસ, ફોસ્ફરસ અને ઓક્સિજનમાંથી બનેલો ઋણાયન છે. PO4 3 માઈનસ જેનું નામ છે ફોસ્ફેટ. PO3 3 માઈનસ હોય તો એને કહેવાય ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ. પછી B3 માઈનસ હોય, ખાલી ફોસ્ફરસ પરનો 3 ઇલેક્ટ્રોન મેળવે તો ફોસ્ફાઇડ. અને N3 માઈનસ હોય તો નાઇટ્રાઇડ. તો આ રીતે મિત્રો આ બધા એક સંયોજક, દ્વિસંયોજક, ત્રિસંયોજક ઋણાયન બધા સમજી અને વ્યવસ્થિત નોટમાં લખી અને એને યાદ રાખવાના છે. બોર્ડમાંથી સ્ક્રીનશોટ લઈ લો અને વ્યવસ્થિત એક નોટ ખાસ તમે એની બનાવી દેજો. તો મિત્રો આપણે હવે ધનમૂલકો અને ઋણમૂલકો એમાં કયા એક સંયોજક છે, કયા દ્વિસંયોજક છે, કયા ત્રિસંયોજક છે ભણી લીધા. તો હવે આપણે આનો ઉપયોગ કરીને નેક્સ્ટ ટાઈમ જુદા જુદા પદાર્થોના અણુસૂત્રો બનાવતા શીખવાના છે. બહુ જ મજા આવશે, બહુ સહેલો ટોપિક છે, પણ 11th 12th માં ખૂબ તમારે ઉપયોગી થશે. બરાબર? તો આજે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા મળશું. થેન્ક યુ વેરી મચ.